આંગણું મારું શણગારી, હવે તું તો બનીશ અલીગારી. તને પ્રગટ્યો છે સૈયામનો રાગ. આ માર્ગ છે સુખકારી, લાગ્યો તને હિતકારી. હવે કરીશ તું તો સ્વજનનો ત્યાગ. મારી લાડલી રે, મારી લાડકડી રે, મારી મીઠુડી રે, કરે સંયમ સગપણ. મારી લાડલી રે, મારી લાડકડી રે, મારી મીઠુડી રે, કરે સંયમ સગપણ. હે 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 મારું બાળ તું રે, મારું રે સંતાન તું, કરું તને બહાલ રે. મારું રે સંતાન તું, કરું તને બહાલ રે. તારી પ્રીત રહે મન દિવસ ને રાત, તારી પ્રીત રહે મન દિવસ ને રાત. એ આંગણું સૂનું થશે રે, હે આંગણું સૂનું થશે રે. કોણ સાંભળશે વાત રે, ક્યાંથી આવી તારામાં આવડી તાકાત, ક્યાંથી આવી તારામાં આવડી તાકાત. મારું બાળ છે તું ખમ્મા ઘણી, મારું સપનું છે તું ખમ્મા ઘણી. મારું બાળ રે તને લાડ કરું, હવે રહેજે ગુરુ સંગા. મારી લાડલી રે તું કોક દી કરજે ને અમ ઉધાર.
નથી, આપણે જરા બધા બેસી જઈએ. આપણે બેસી જઈએ. સંસ્કારિતા ગઈ રે ભાગી આધુનિકતા ની ધૂન લાગી. આવા યુગમાં પડતા યુગમાં, આવા યુગમાં પડતા યુગમાં દુર્લભ છે આવા દ્રશ્યનું સર્જન. વૈરાગીને વંદન, વૈરાગીને વંદન, વૈરાગીને વંદન, વૈરાગીને વંદન. બનવાણ ઘર કરવા ભવ પાર, બનવાણ ઘર કરવા ભવ પાર તોડ્યો જેણે સંસારનો બંધન. વૈરાગીને વંદન, વૈરાગીને વંદન, વૈરાગીને વંદન, વૈરાગીને વંદન. હાલો જય હો, બંને હાથ તાળીઓના સાથે. હો ધન્ય ઘડી આવી છે આજે, શંખનાદ ઘંટનાદ ગાજે. ધન્ય ઘડી આવી છે આજે, શંખનાદ ઘંટનાદ બાજે. ત્યાગ કરે જે મુક્તિ કાજ વિરલા વૈરાગી. હો ભરી યૌવનમાં સુખને છોડી, સુવિધાવતી મુખને મોડી, કાયાની પણ મમતા તોડી નીકળે વૈરાગી. તુજમાં છે બળકર સંયમ સફળ, તુજમાં છે બળકર સંયમ સફળ. મહાવીરનો છે તું વીર નંદન. વૈરાગીને વંદન, વૈરાગીને વંદન, વૈરાગીને વંદન, વૈરાગીને વંદન. બનવાણ ઘર કરવા ભવ પાર, બનવાણ ઘર કરવા ભવ પાર તોડ્યો જેણે સંસારનો બંધન. વૈરાગીને વંદન, વૈરાગીને વંદન, વૈરાગીને વંદન, વૈરાગીને વંદન. હો સંસ્કારિતા ગઈ રે ભાગી, આધુનિકતા ની ધૂન લાગી. હો આવા સમયમાં વૈરાગીના દર્શન કરે તે સૌભાગી. આવા યુગમાં પડતા યુગમાં, આવા યુગમાં પડતા યુગમાં દુર્લભ છે આવા દ્રશ્યનું સર્જન. વૈરાગીને વંદન, વૈરાગીને વંદન, વૈરાગીને વંદન, વૈરાગીને વંદન. મારા ચિત્તના દ્વારે આવો, મારા ચિત્તના દ્વારે આવો, મારા ચિત્તના દ્વારે આવો. ઢોલ નગારા ને મંજીરા મુમુક્ષુને વધાવો. હે પ્રભુ પ્રેમની ધારા લાવો, પ્રભુ પ્રેમની ધારા લાવો. આનંદ ઉત્સવને ભક્તિની રમઝટ સાથે લાવો. મોતી વેરાણા ચોકમાં આવ્યા મુમુક્ષુ આજ, ચોકમાં જગમગ થાય રે આવ્યા મુમુક્ષુ આજ, રે આવ્યા મુમુક્ષુ આજ. એ મોતી વેરાણા ચોકમાં આવ્યા મુમુક્ષુ આજ, ચોકમાં જગમગ થાય રે આવ્યા મુમુક્ષુ આજ, રે આવ્યા મુમુક્ષુ આજ.
મારે કેવું છે ચોકમાં નહીં, આખા માનકુવામાં, આખા ભુજમાં અને આખા ભારતમાં ઝગમગતે એવો માહોલ છે. અરે બધાના હાથ ઉપર અને આ વૈરાગીને આપણે વધાવીએ. એ તને લાખ લાખ દીવડે વધાવું, તને લાખ લાખ દીવડે વધાવું, ઢોલે નગારા ને મંજીરા મુમુક્ષુને વધાવું. પ્રભુ પ્રેમની ધારા લાવું, પ્રભુ પ્રેમની ધારા લાવું, આનંદ ઉત્સવને ભક્તિની રામજટ સાથે લાવું. મોતી વેરાણા ચોકમાં આવ્યા મુમુક્ષુ આજ, ચોકમાં ઝગમગ થાય રે આવ્યા મુમુક્ષુ આજ, રે આવ્યા મુમુક્ષુ આજ. પેલી ચુનરી પહેરી લાલ રે આવ્યા મુમુક્ષુ આજ, ચોકમાં ઝગમગ થાય રે આવ્યા મુમુક્ષુ આજ, રે આવ્યા મુમુક્ષુ આજ, રે આવ્યા મુમુક્ષુ આજ, રે આવ્યા મુમુક્ષુ આજ. બનવાણ ઘર કરવા ભાવ પર તોડ્યો જેણે સંસારનો બંધન, વૈરાગીને વંદન, વૈરાગીને વંદન, વૈરાગીને વંદન, વૈરાગીને વંદન, વૈરાગીને વંદન, વૈરાગીને વંદન. દીક્ષાર્થીને વંદન, મોક્ષાર્થીને વંદન, વૈરાગીને વંદન, વૈરાગીને વંદન. શ્રી માનકુવા જૈન સંઘ વતી સન્માન મુમુક્ષુ મૈત્રીબેન, પિતા પ્રદીપભાઈ, માતા વીરતીબેન, કાકા દાદા ઈશ્વરભાઈ, દાદી પ્રભાબેન. આ 5 જણોને વિનંતી કે એક સાથે તમારે ઊભા રહેવાનું છે. મૈત્રીબેન, પિતા પ્રદીપભાઈ, માતા વીરતીબેન, દાદા ઈશ્વરભાઈ અને દાદી પ્રભાબેન. આ 5 એક સાથે ઊભા રહેવાનું છે. અને આ બધાનું બહુમાન કરવા માટે હવે માનુકવા સંઘ વતી મૈત્રીબેનના સન્માન માટે દમયંતીબેન નવીનચંદ્ર શાહ, મીનાબેન ઠાકરસિંહ શાહ, અલ્પાબેન અતુલ ગાંધી, બીનાબેન મયુર શાહ અને બીનાબેન નવીનચંદ્ર શેઠ સામત્રા અને ચંદ્રિકાબેન ધીરજલાલ વોરા. મૈત્રીબેનના સન્માન માટે આવે પ્રદીપભાઈના સન્માન માટે ગાંગજી કરશનજી શેઠ ગાંધીધામ, મહેશભાઈ તલકસિંહ મહેતા, જગદીશ પ્રાણલાલ મહેતા, જીતેન્દ્ર દેવસિંહ શાહ. વિપ્તિબેન એમના માટે સન્માન માટે વિપ્તિબેનના સન્માન મૈત્રીબેન માલે શેઠ, રમીલાબેન પ્રવીણભાઈ ગાંધી, રૂપાબેન રોહિત મહેતા અને માનવંતીબેન અમૃતલાલ વોરા. જેમના પણ નામ બોલવું, આપણે 10 મિનિટમાં બધું સન્માન પૂરું કરવું છે અને આપણે બીજો પ્રોગ્રામ માણવો છે. એટલે જેના પણ નામ બોલાય જલ્દીથી આવી જાજો. એટલે 10 મિનિટમાં 5 બહુમાન કરવાના, એક નહીં. ઈશ્વરભાઈના બહુમાન માટે દીપેન નરેન્દ્ર ગાંધી, જતીન ભોગીલાલ મહેતા, હિતેશ દીપચંદ મહેતા અને શેઠ હીરાલાલ મગનલાલ ઝડપથી પધારશો. એમના દાદી મૈત્રીબેનના પ્રભાબેનના બહુમાન માટે લતાબેન પ્રદીપ શાહ, હેમાબેન ભદ્રેશ શાહ અને છાયાબેન વિનુભાઈ મહેતા અને ગુલાબબેન મગનલાલ શાહ પરિવાર, જેમને આ આપણું સંપૂર્ણ આયોજન માનુકવા સંઘને સોંપ્યું છે. તો માનુકવા સંઘ વતી ગુલાબબેન મગનલાલ શાહ પરિવારનું બહુમાન કરવા માટે અમારા માનુકવા ગામની સમિતિના 9 સભ્યને વિનંતી કે આ 5 પરિવારનો બહુમાન થઈ જાય. ત્યારબાદ ગુલાબબેન મગનલાલ મોતીચંદ પરિવારના એક સભ્યનું બહુમાન કરવા માટે અમારા 9 સમિતિના સભ્યો સ્ટેજ પાસે ઊભા રહી જાય. આંગન કો માનુકવા સંઘ વતી અત્યારે મૈત્રીબેનનું સન્માન થઈ રહ્યું છે. हमने है सजाया सोनल सूरज की किरणों से. સાથે પ્રદીપભાઈ, વિપ્તિબેન, ઈશ્વરભાઈ અને પ્રભાબેનનું સન્માન પણ થઈ રહ્યું છે. राह निरख के बैठे हैं हम हर्ष भरे इन नैनों से. अवसर है आज सुहाना, अवसर है
आज सुहाना, पावन करना चरणों से। आवो रे विरती विवाह की मठरिया, आवो रे विरती विवाह की मठरिया। संयम सग पण की लहराई है चुनरिया, संयम सग पण की लहराई है चुनरिया। तुम आवो रे गुण गावो रे, तुम आवो रे गुण गावो रे। संयम रसिया आनंद रसिया, आवो रे विरती विवाह की मठरिया, आवो रे आवो। आंगन को हमने है सजाया सोनल सूरज के किरणों से। ओ आंगन को हमने है सजाया सोनल सूरज के किरणों से। राह निरख के बैठे हैं हम हर्ष भरे इन नैनों से। अवसर है आज सुहाना, अवसर है आज सुहाना, पावन करना चरणों से। चलना है हमें तो सिद्धशीला की शिखरिया, चलना है हमें तो सिद्धशीला की शिखरिया। तुम आवो रे गुण गावो रे, तुम आवो रे गुण गावो रे। संयम रसिया आनंद रसिया, आवो रे विरती विवाह की मठरिया, आवो रे मान कुआ की मठरिया, आवो रे विरती विवाह की मठरिया, आवो रे आवो। ગુલાબબેન મગનલાલ શાહ પરિવારના સભ્ય સન્માન માટે ભરાવે માનુકા જૈન સંઘની કમિટી એમનું બહુમાન કરશે। એ પરિવારનું સન્માન થઈ ગયા પછી માકપત જૈન ગુજર સમાજ કચ્છ, પાસોવાલા વિંદરધામ ટ્રસ્ટ અને શ્રી માકપત જૈન ગુજર સમાજ મુંબઈ એ ત્રણેય સંસ્થાના હોદ્દેદારો તથા ટ્રસ્ટીશ્રીઓ હાજર રહે। શાહ મગનલાલ મોતીચંદ પરિવાર વતી દિનેશભાઈનું માનુકા સંઘ વતી માનુકા ગામની સમિતિના સભ્યોને વિનંતી કે સન્માન માટે અહીંયા પધારે।
માકપત જૈન ગુજર સમાજ આ માકપત જૈન ગુજર સમાજ મૈત્રીબેનના સન્માન માટે પધારે. આ ગામની દીકરી, આ સંઘની દીકરીને વિદાય આપવા માટે આજે માનકુવા ભુજના જૈન અજૈન તમામ જે ભાઈઓ બહેનો આવ્યા છે એ તમામના હૃદયમાં રહેલા ત્યાગ ધર્મના અનુમોદનાને આપણે તાળીઓથી અભિવાદન કરીએ. આખી વિશાળ મેદનીને અને એમના હૃદયમાં રહેલા આ ત્યાગ ધર્મને આપણે માકપત બધાનો સમાજ પારસભાઈ મૈત્રીબેન તથા એમના મમ્મી પપ્પાનું બહુમાન કરશે. વંદે શાસનમ બધાને વધાવીએ કે જેમના વંદે શાસનમ વંદે શાસનમ વંદે શાસનમ ઓ વીર તારું શાસન મુજને પ્રાણ થકી પણ પ્યારું તારા શાસન કાજે મરી ફિટવાની હિંમત ધારું ઓ વીર તારું શાસન મુજને પ્રાણ થકી પણ પ્યારું હો તારા શાસન કાજે જીવ ફિટવાની હિંમત ધારું જન્મ્યા અમે જીન શાસન માય જન્મ્યા અમે જીન શાસન માય ગૌરવ એનું ધારું વંદે શાસનમ વંદે શાસનમ વંદે શાસનમ વંદે શાસનમ વંદે શાસનમ હો તુજ શાસનની રક્ષા કાજે કુરબાની છે મારી અંગે અંગે વ્યાપી રહી છે જીન શાસન કુમારી હો તુજ શાસનની રક્ષા કાજે કુરબાની છે મારી હો અંગે અંગે વ્યાપી રહી છે જીન શાસન કુમારી હો પ્રાણ અમારું ઋણ તમારું પ્રાણ અમારું ઋણ તમારું હે વીર શાસન તારું વંદે શાસનમ વંદે શાસનમ વંદે શાસનમ વંદે શાસનમ શ્રી પાર્શ્વનાથ ઇન્દ્રધામમાં થયેલા ઉદ્યાન તપના દાતા પરિવારો પાંચે પાંચ જણા ફક્ત 5 જણા ફટાફટ સ્ટેજ ઉપર પધારો. મારે બનવું છે અણગાર હવે શણગાર બધા છોડીને મારે કરવા છે હવે કેસરિયા કર્મોના બંધન તોડીને પાસો લઈ ગામના ટ્રસ્ટી તથા હોદ્દેદારો મૈત્રીબેનનું સન્માન કરવા માટે પધારે. એમાં ગીતાબેન ગાંગી શેઠ, ચેતલાબેન ભરત મહેતા અને લતાબેન ભરત શેઠ પણ પધારે. પાર્શ્વવલ્લભ ઇન્દ્રધામ ટ્રસ્ટ મૈત્રીબેનના સન્માન માટે પધારે ટ્રસ્ટી તથા હોદ્દેદારો લતાબેન ભરત શેઠ, ગીતાબેન ગાંગી શેઠ અને ચેતલાબેન ભરત મહેતા. પાસોવાલા ઇન્દરધામ ટ્રસ્ટ શ્રી મૈત્રીબેન દીક્ષાર્થીનું સન્માન કરી રહ્યા છે.
ત્યારબાદ મુંબઈ માગપત સમાજના હોદ્દેદારો પિયુષભાઈ ઝડપથી બોલાવી લેશો અને મૈત્રીબેનનું સન્માન કરશો. શ્રી પદ્માવતી ડેકોરેશન ભોલાભાઈ જયેશભાઈ મનીષભાઈ અને એમના મમ્મી ભોલાભાઈના મમ્મી આવી ગયા છે અહીંયા. મનીષભાઈ પધારો. પદ્માવતી ડેકોરેશન મનીષભાઈ ભોલાભાઈ મૈત્રીબેનના દીક્ષા પ્રસંગે આપ જે ભવ્ય ડેકોરેશન જોઈ રહ્યા છો તે અમારા પરિવારના કલ્યાણ મિત્ર ભોલાભાઈ જયેશભાઈ મનીષભાઈ એમને દિલથી કરેલું કાર્ય દેખાઈ રહ્યું છે આપણી સામે. ચલો આવી જાઓ બધા તો પધારો માસી, પધારો આપ. આજે આપને ભોલાભાઈ એમનું સન્માન નથી કરું, માસી તમારું સન્માન કરું છું. પધારો. પરિવારવાદી પ્રદીપભાઈ અને વિપ્તિબેન પધારો. ગઈકાલે અષ્ટોત્તરી પૂજનમાં જે દેવલોક સમાન શિલાને ઊભું કર્યું હતું, આજે મૈત્રીનો વિદાય સમારંભ અને આજે આવતીકાલે એનાથી પણ અદ્ભુત કહી શકાય એવું મૈત્રીબેનનું નાણ સાથે ભગવાનનું જે આ મંડપ ડેકોરેશન થશે. વિરલભાઈ આગળ વાળાને બોલાવજો હવે ફટાફટ. જે પણ છે હવે 3 મિનિટની અંદર બધા પૂરા કરજો. હા ચાલો કરો. આવી જાઓ. જયેશભાઈ ખૂબ ધન્યવાદ. એકવાર પદ્માવતી ડેકોરેશન માટે આપણે સૌ તાલીઓથી ગરગરથી વધારીએ એમને. બોલવું ઘણું છે, આજે સમયની મર્યાદા છે એ પણ સમજે છે. થેન્ક યુ ભોલાભાઈ, મનીષભાઈ. ઉદ્યાન તમને દાતા પરિવાર ફટાફટ પધારો. આપ સમયની સમજો છો મર્યાદા. એક જ મિનિટમાં ફટાફટ પધારો. ભાદરવા વદ પંચમે દર સુશલા માતા કુખે અવતાર મોહન લાલ લાલ થયા વૈશ્ય કરજીન શાસન ના શણગાર મોહન લાલ લાલ થયા વૈશ્ય કરજીન શાસન ના શણગાર ભાદરવા વદ પંચમે દર સુશલા માતા કુખે અવતાર મોહન લાલ લાલ થયા વૈશ્ય કરજીન શાસન ના શણગાર મોહન લાલ લાલ થયા વૈશ્ય કરજીન શાસન ના શણગાર. હેલો. અત્યારે મૈત્રીબેનને પત્રિકા લેખનથી શરૂ થઈ અને આજ લગી અને આવતીકાલે પણ જે બે બહેનોએ એમને તૈયાર કરવા માટે બધી પોતાનો મૂકી અને માનુકા માટે 3 દિવસ રોકાવ્યા એવા કિમીબેન અને શ્રેયાબેનને આપણે ફક્ત અહીંયા એકવાર અમે પરિવાર વતી તાળીઓના ગડગડાટથી વધાવીએ છીએ અને એમનું અમે એને ઘરે જઈને એમને રૂબરૂ સન્માન કરશું. સમયની મર્યાદા માટે એમને સન્માન નથી કરી શકતા. મિચ્છામી દુક્કડમ. છે કાળ બહુ બિહામણો ને પાર નહીં કુ નિમિત્તનું છે સત્વ મારું પાંગડું
આધાર બસ જગમીતનો, સ્વીકાર છે તુજ પંથનો, બસ તાહરા વિશ્વાસથી. હે નાથ યોગ ક્ષેમ કરજે, સર્વદા મોહ પાસથી. જેટલો સામાન્ય લાગે છે એટલો સામાન્ય પ્રસંગ નથી. એક નાનકડો ત્યાગ, હજી એક નાનકડો ત્યાગ આપણી માટે ઘણી બધી છૂટ, ઘણા બધા આપવાતને વિચારો લાવે છે. ત્યારે આ મૈત્રીબેન સર્વકાળ માટે સર્વ પાપનો ત્યાગ કરવા જઈ રહ્યા છે. આજની આ રાત કોઈ ધર્મ ચર્ચાની રાત નથી. આજની આ રાત કોઈ તત્વ ચર્ચા કે કોઈ ચિંતનની રાત નથી. આજની આ રાત કોઈ ભક્તિ અથવા કોઈ વ્યક્તિત્વની વાત નથી. આજની આ રાત આત્મચિંતનની રાત છે. જે સુપાર્શ્વનાથ પરમાત્માની પૂજા આપણે કરીને એ જ સુપાર્શ્વનાથ પરમાત્માની પૂજા આપણા મૈત્રીબેને કરી. જે સંઘમાં આરાધના આપણે કરીને એ જ સંઘમાં આપણી સાથે આ મૈત્રીબેને આરાધના કરી. જે ગુરુ ભગવંતના પ્રવચનો આપણે સાંભળ્યા ને એ જ ગુરુ ભગવંતના પ્રવચનો આ મૈત્રીબેને સાંભળ્યા છે. બધું સેમ ટુ સેમ. પણ હજી સુધી આપણે સંસારમાં અને મૈત્રીબેન સંયમી થવા જઈ રહ્યા છે. કારણ શું? આ આત્મચિંતન કરવું છે. એક કલ્પના છે, ભારતના રાષ્ટ્રપતિ વિચારે છે કે ભારતના એક એક નેટિવ પ્લેસ, એક એક ગામમાં જવું છે અને જોવું છે કે દેશના લોકો સુખી છે કે નહીં, દેશના લોકોને શું પ્રોબ્લેમ છે. સૌથી પહેલા હોસ્પિટલમાં જાય છે, જુએ છે કે હોસ્પિટલમાં શું ચાલે છે, કેવી રીતે વહીવટ છે, બધું જુએ છે. પછી સ્કૂલમાં જાય છે, પછી પોલીસ સ્ટેશન, પછી કોલેજ, એક પછી એક જગ્યાએ જઈ રહ્યા છે. અને છેલ્લે એ રાષ્ટ્રપતિ ઇન્ડિયાની સૌથી મોટી જેલ, એ જેલમાં પહોંચે છે. જુએ છે કે જેલના કેદી પણ ખુશ છે કે નહીં, એને પણ કઈ બી પ્રોબ્લેમ હોય આપણે સોલ્વ કરવા, આખી ભારતની જનતાને આપણે સુખી કરવી છે. સૌથી પહેલા એક પછી એક કેદીને મળવા જાય છે કે ભાઈ તમે કેદી એટલે જેલમાં કેમ આવ્યા, શું થયું હતું, કેટલા વર્ષની તમારી જેલ છે, બધું પૂછે છે. સૌથી પહેલા કેદીને પૂછે છે જેલમાં બધું બરાબર છે, કઈ પ્રોબ્લેમ? એટલે કેદી કહે છે બધું બરાબર છે, પણ મારો જે ઓરડો છે ને, મારી જે જેલ છે ને, મારી જે રૂમ, એમાં પંખો નથી, ગરમી સખત થાય છે, એક પંખો લગાવી આપો. એટલે રાષ્ટ્રપતિ હોય એટલે ક્યાં ના પાડે, ઠીક છે આના ત્યાં એક પંખો લગાવી દેજો. પછી બીજા કેદીને મળે છે કે ભાઈ તમને કઈ જેલમાં પ્રોબ્લેમ છે? એ કે બધું બરાબર છે, પણ એક નાનો પ્રોબ્લેમ છે કે જમવાનું છે ને બહુ તીખું હોય છે, મારી માટે મોળી દાળ મળે ને તો કે આની માટે અલગથી થોડી વ્યવસ્થા કરજો. ત્રીજા કેદી પાસે જાય, તને શું પ્રોબ્લેમ છે? એ કે બધું બરાબર છે, પણ મારા ઓરડાની બહાર બહુ કચરો હોય છે, બહુ વાસ આવે છે, થોડી સાફ સફાઈ કરી આપજો. એટલે રાષ્ટ્રપતિ કહે ઠીક છે, આના માટે ચોથો, પાંચમો, આઠમો, નવમો, 15મો કેદી, કોઈ કેદી કહે છે કે બધું બરાબર છે, પણ મારા ઓરડામાં એક બલ્બ જોઈએ, બહુ અંધારું હોય છે, રાતના પડી જવાય એવું છે, એક બલ્બ લગાડશે ઝીરોનું. રાષ્ટ્રપતિ કહે ઠીક છે. 8મો, 10મો, 50મો, 100મો, 150મો કેદી અને પૂછે છે તને કઈ પ્રોબ્લેમ? બોલો કે બધું બરાબર, પણ એક ગુડ નાઇટ લગાડે ને, મચ્છર એટલા બધા કરડે છે, એક ગુડ નાઇટ લગાડો. એક પછી એક કેદીને પૂછે છે, બધા પોતપોતાના પ્રોબ્લેમ્સ કહે છે. હવે છેલ્લો કેદી છે કે ભાઈ તારે પણ કઈ પ્રોબ્લેમ હોય તો તું કે, મેં આજ સુધી દેશના ઘણા લોકોના પ્રોબ્લેમ સોલ્વ કર્યા, બધા કેદીના પ્રોબ્લેમ સોલ્વ કર્યા, તારો કઈ પ્રોબ્લેમ? એ વિચારે છે આટલા મોટા રાષ્ટ્રપતિ મારો પ્રોબ્લેમ પૂછવા આવે છે. એ કહી રહ્યા છે, છેલ્લો કેદી રાષ્ટ્રપતિને કહે છે કે મારા ઓરડામાં પણ મચ્છર બહુ છે, પણ મને ગુડ નાઇટ નહીં હોય તો ચાલશે, હું મચ્છરના ડાસ એ ડંખ સહન કરી લઈશ. બીજો કેદી કે એને જે પ્રોબ્લેમ છે ને, એને જે તીખું લાગે છે દાળ, મને પણ તીખી લાગે છે, પણ મારો આ પ્રોબ્લેમ નથી, મને દાળ તીખી ચાલશે, હું ફવડાવી લઈશ. એ કે મારા ઓરડાની બહાર પણ કચરો બહુ છે, બહુ વાસ આવે છે, પણ મને ચાલશે. તો કે ભાઈ તારો પ્રોબ્લેમ શું છે? અને ઓલો કેદી કહે છે મારા ઓરડામાં પણ આ બધાને જેટલા પ્રોબ્લેમ્સ છે ને બધા છે, પણ હું બધું સહન કરવા તૈયાર છું. તો કે ભાઈ તારે શું જોઈએ છે મારા તરફથી?
અને લોકો કેદી વિચાર કરે છે અને કહે છે કે જો રાષ્ટ્રપતિ આવ્યા ને તો મારો પ્રોબ્લેમ્સ એવી રીતે મૂકવો જોઈએ. અને ઓલો કેદી છેલ્લે કહે છે તીખી દાળ ચાલશે, મચ્છર ચાલશે, અંધારું ચાલશે, ગંદકી ચાલશે, બધું ચલાવી લઈશ, પણ મારો એક જ પ્રોબ્લેમ છે, મને આ જેલની 4 દિવાલ ગમતી નથી. બસ મને જેલમાંથી મુક્ત કરી આપો, મને આ બંધન ગમતું નથી. આજ દિવસ સુધી આપણે પરમાત્માને એ જ કીધું છે, મારો હજી નાનો બંગલો થોડો મોટો કરી આપજો, શરીરમાં આ પ્રોબ્લેમ છે, પરમાત્મા આ દૂર કરી આપજો. આજ સુધી એ જ કીધું, ધંધો ચાલતો નથી, દુકાન ગ્રાહકો ઓછા આવે છે, એ સોલ્વ કરજો, દીકરીનું ઠેકાણું નથી પડતું, એ કરજો. આજ સુધી આપણે ઓલા આગળના 150-200 કેદીની જેમ આપણી ફરિયાદ કરી છે, પણ ઓલા છેલ્લા કેદી જેવી ફરિયાદ આ મૈત્રીબેને સુપાસનાથ પરમાત્માને કીધું કે મને આ સંસાર નામનું બંધન નથી ગમતું, અને કાલથી આ સંસાર નામના બંધનમાંથી જે મૈત્રીબેન છૂટી જવાના છે. આજે એમના ત્યાગને, એમની આ આઝાદીને આપણે વંદન કરવા આવ્યા છે. હું કહું, શાસ્ત્રમાં લખ્યું છે સાધુનું સુખ શું? સર્વ દેવોના, હાજી લખજો, સર્વ દેવોના, સર્વ કાળના, સર્વ દેવોના સર્વ સુખોનો સરવાળો કરવામાં આવે ને તો પણ 1 વર્ષથી વધારે પર્યાયવાળા સાધુનું સુખ ચડી જાય એ દેવોના સુખ કરતા. આવું સુખ લેવા આપણી મૈત્રીબેન જવાના. એથી નાનું પદ લેવાનું છે. આપણે બધાને ખબર હશે કે ઓઘો કાલે કોને મળશે? મૈત્રીબેનને. ક્યાં મળશે? હાથમાં. પણ ઓઘો સૌથી પહેલા ક્યાં આવે ખબર છે? આ ત્યાગ સૌથી પહેલા ક્યાં આવે ખબર છે? સૌથી પહેલા મગજમાં આવે, પછી હૃદયમાં આવે ને પછી હાથમાં આવે. હાજી મૈત્રીબેન, બહુ વર્ષો પહેલા મૈત્રીબેનના મગજમાં ક્યારેક સંયમ આવ્યું હશે, પછી ધીરે ધીરે એ હૃદયમાં આવ્યું હશે અને પછી કાલે હાથમાં આવશે. હું કહું, એમના હાથમાં આવશે, હજી સુધી આપણા મગજ સુધી પણ એ સંયમ છે? આજે એટલું નક્કી કરવું છે, કાલે સવારે એમના હાથમાં રજોણ આવે ને એ પહેલા આપણા મગજ સુધી તો રજોણ આવે ને આવે ને આવે છે. કેટલા દિવસથી, હું કહું, આ શ્રમણી ભગવંતના ફોટા વોટ્સઅપ પર કેટલા દિવસોથી આવે છે. આવા શ્રમણી ભગવંતનું મને આ મળજો, આવા શ્રમણી ભગવંતનું મને આ મળજો, એવા સરસ મજાનો માહોલ કેટલાય દિવસોથી માનકુવામાં દીક્ષા કેટલાય દિવસોથી ચાલી રહ્યું છે. આપણા મગજમાં પણ એક આનંદ હોય કે અમારા સંઘની, અમારા ત્યાંની દીક્ષા, એક અલગ આનંદ હોય. અને આજે આ દીક્ષાર્થી બેનની ઓરા, આવું વૈરાગ્યમય વાતાવરણ જઈને રાતના 1-2 વાગે, સવારે વહેલા ઉઠવાનું છે એ પણ મગજમાં હોય, અને રાતના 2-3 વાગે કોઈક પુણ્યદય આપણને એવું સપનું આવે કે કાલે સવારે માનકુવામાં 1 નહીં 2 દીક્ષા છે સ્વપ્નમાં. અને પહેલી કોની? મૈત્રીબેનની. પણ બીજી સ્વપ્નમાં એવું આવે કે કાલે બીજી દીક્ષા મારી પોતાની. મને ખબર છે ઊંઘ ઉડી જાય, મને ખબર છે, પણ ઊંઘ ઉડવાના 2 કારણ હોય. પહેલું આનંદ, વાહ મારી દીક્ષા કાલે, કે પછી ધ્રાસકો, અરે મારી દીક્ષા. ક્યાં આપણું હજી બેનો, મારી દીક્ષા સ્વપ્નમાં આવે તો આનંદ આવે કે ધ્રાસકો લાગે? જો હજી સુધી જો ધ્રાસકો લાગતો હોય ને જૈન કુલમાં જન્મ્યા પછી, તો મૈત્રીબેનને કહેજો, જે હોગો તમે હાથમાં લેવા તૈયાર છો ને એ હજી સુધી અમારા સ્વપ્નમાં આવ્યો નથી. અને આ ફરક છે આપણા અને મૈત્રીબેનના. અને મૈત્રીબેનના વૈરાગ્યને તાળીઓથી અભિવાદન કરીએ. પારસભાઈ પદ લઈ રહ્યા છે, મારે તો લેવાની રે દીક્ષા. મૈત્રીબેનની ભાવના કાલે ફળવાની છે, પણ આપણા હૃદય સુધી, આપણા મગજ સુધી પ્રભુનો ત્યાગ આવે, આપણને પણ વીરતીમાં રહેવાનું ગમે. ક્યારેક કોઈક મહાત્મા આપણને કોઈક નિયમની પ્રેરણા કરે ને તો એ નિયમ લેવા આપણને આનંદ થાય. ત્યાગનો આનંદ આપણા હૃદય સુધી પહોંચે એવા ભાવથી આ પદમાં આપણે ભીના થવાનો પ્રયત્ન કરીએ. સંયમના ભાવની કરો ને પરીક્ષા, સંયમના ભાવની કરો ને પરીક્ષા, મારે તો લેવાની છે દીક્ષા, મારે તો લેવાની છે દીક્ષા. સંયમના ભાવની કરો ને પરીક્ષા, સંયમના ભાવની કરો ને પરીક્ષા, મારે તો લેવાની છે દીક્ષા,
મારે તો લેવાની લેવાની છે દીક્ષા લેવાની 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 છે દીક્ષા હાલો જય હો हो जीद कहो तो जीद परंतु अहि मुझने ना फावे जीद कहो तो जीद परंतु अहि मुझने ना फावे मुनिवर बनीने विहरવું છે मुनिवर बनीने विहरવું છે પળ પળ આનંદ આવે સાધુપણાની ઊંચાઉતી દીક્ષા મારે તો લેવાની લેવાની છે દીક્ષા મારે તો લેવાની લેવાની છે દીક્ષા સંયમના ભાવની કરો ને પરીક્ષા સંયમના ભાવની કરો ને પરીક્ષા મારે તો લેવાની લેવાની છે દીક્ષા લેવાની 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 છે દીક્ષા हो खावू पीवू हरवू फरवू શું છે આજ જીવન ખાવું પીવું હરવું ફરવું શું છે આજ જીવન લડવું ઝઘડવું મળવું રઝળવું લડવું ઝઘડવું મળવું રઝળવું આ તે કેવું જીવન જંકે હવે હૈયું જંકે હવે હૈયું વૈરાગી શિક્ષા મારે તો લેવાની એક 80 વર્ષના કાકા ઉપાશ્રયમાં સામાયિક કરી રહ્યા છે અને કોઈક મહાત્મા વિહાર કરીને આવ્યા અને જુએ છે કે 80 વર્ષના દાદાજી ઉપાશ્રયમાં સામાયિક કરી રહ્યા છે એટલે ઓલા મહાત્મા કહે છે ઓ કાકા કેટલા વર્ષોથી ખાલી સામાયિક કરશું હવે તો દીક્ષા લેજો અને ઓલા ઊભા થાય અને ધીરે ધીરે સાહેબ પાસે આવે કેમ કે 80 વર્ષની ઉંમર છે એટલે કે સાહેબ આજે આપો ને તો આજે ઓઘો લેવા તૈયાર પણ તમે મને આપશો મારા શરીરમાં જુઓ તો ખરી કેટલી અશક્તિ છે અને ત્યારે ગુરુદેવ કીધું કે દીક્ષા લેવા માટે છે ને શરીરની અશક્તિ ચાલે દીક્ષા લેવા માટે એકવાર શરીરની અશક્તિ ચાલે પણ સંસારની આસક્તિ ન ચાલે અને જેની પાસે આસક્તિ નથી ને એ સંયમ લેવા માટે એ તૈયાર છે અને આખો ભર્યો ભાદરો સંસાર છોડી જે કાળમાં એક ત્યાગ દુર્લભ છે જે કાળમાં ગૂગલ મેપ થી લઈને યુટ્યુબ જાણે હાથ વેતમાં છે જે કાળમાં પડવાના હજારો નિમિત્ત છે અને એ કાળમાં સંસારની નહીં અરે પરિવારની નહીં અરે ગામની નહીં નામની નહીં અને કોઈ ફેશનની નહીં એવી કોઈ પણ આસક્તિ વગર પ્રભુ વીરના શ્રમણી બનવાનો જેમને નિર્ધાર કર્યો છે હાલો બધાના હાથ ઉપર અને હું કહું પારસભાઈ આજે હાથ એની માટે ઊભા નથી કરવાના તાળી પાડવા માટે નહીં પણ આજે તાળી પાડવા માટે હાથ ઉપર કરશું ને હજી મનોજભાઈ આજે તાળી પાડવા માટે જો હાથ ઉપર કરશું ને ક્યારેક ક્યારેક પ્રભુ વીરના શ્રમણ બનવા માટે પ્રભુ વીરના સાધુ બનવા માટે ક્યારેક ઓઘો લેવા માટે પણ આપણા હાથ ઉપર થાય એવા ભાવ સાથે અલા બધાના હાથ ઉપર મારે તો લેવાની લેવાની છે દીક્ષા મારે તો લેવાની લેવાની છે દીક્ષા સંયમના ભાવની કરો ને પરીક્ષા સંયમના ભાવની કરો ને પરીક્ષા મારે તો લેવાની લેવાની છે દીક્ષા મારે તો લેવાની લેવાની છે દીક્ષા લેવાની 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 છે દીક્ષા
ઓ મીઠા મધુરાને મન ગમતા પામ્યો છું પરમાત્મ, મીઠા મધુરાને મન ગમતા પામ્યો છું પરમાત્મ. જ્ઞાની દાની શ્રમણ પુષ્પથી, જ્ઞાની દાની શ્રમણ પુષ્પથી મગ મગ તુજિન શાસન. અનંતા ભવોની અનંતી પ્રતીક્ષા, મારે તો લેવાની લેવાની છે દીક્ષા, મારે તો લેવાની છે દીક્ષા. સંયમના ભાવની કરો ને પરીક્ષા, સંયમના ભાવની કરો ને પરીક્ષા, મારે તો લેવાની છે દીક્ષા, મારે તો લેવાની છે દીક્ષા, 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 લેવાની છે દીક્ષા. પ્રભુ પંતને પામી કરું આત્મને ઉજમાડ, ગુરુ ચરણ ગ્રહીને મારે થવું છે વવપાર. માનવ જીવનનો સાર મારે બનવું અણગાર, મારા જીવનનો સાર ઓ મારે બનવું અણગાર, મારે બનવું અણગાર, મારે બનવું અણગાર. મારે તરવો સંસાર, મારે બનવું અણગાર, મારે બનવું અણગાર, મારે બનવું અણગાર. મારે તરવો સંસાર, મારે બનવું અણગાર. સંયમ 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 મારે લેવો સંયમ, સંયમ 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 મારે લેવો સંયમ, 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 મારે લેવો સંયમ. જ્યાં પાપ જ્યારે એક પણ તજવું અતિ મુશ્કેલ છે, તે ધન્ય છે જેઓ ઢારે પાપથી નિર્લેપ છે. ક્યા પાપમય મુझ જિંદગી, ક્યા પાપ શૂન્ય મુનિ જીવન. આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું. એક દીક્ષાર્થી બેનના વિદાયમાં જવાનું થયું હતું. એમની અંતિમ વિદાયની સ્પીચ ચાલી રહી હતી. એમને બહુ સરસ મજાની માર્મિક વાત કરેલી. સંસારમાં દુઃખ છે, એ દીક્ષાર્થી બેન કહી રહ્યા હતા કે સંસારમાં દુઃખ છે એ સત્ય છે. સંસારમાં દુઃખ છે એટલે હું છોડી રહ્યું છું એવું નહીં માનતા. એ દીક્ષાર્થી બેન કહી રહ્યા છે કે સંસારમાં દુઃખ છે એટલે હું સંસાર છોડી રહ્યું છું એવું નહીં માનતા, પણ સંસારમાં કોઈને દુઃખી કર્યા વગર રહેવાતું નથી અને મારે કોઈને દુઃખી કરવા નથી, એટલે હું દીક્ષા લઈ રહ્યો છું. આજે મૈત્રીબેનથી મૈત્રી કરવી છે. એમને જેની સાથે મૈત્રી કરીને દેવ ગુરુ ધર્મ અને વૈરાગ્યથી એની સાથે આપણે મૈત્રી કરવાનો એક પ્રયત્ન કરવો છે. હમણાં સાંભળેલું, વિશ્વમાં લગભગ 195 કન્ટ્રી છે. જો એમ કલ્પના કરીએ ને, જેટલા પણ દેશના પ્રતિનિધિઓ હશે, ન્યુઝીલેન્ડના પ્રતિનિધિ ઊભા થાય ને એમ કહી શકે કે વર્લ્ડનું સૌથી વધારે નેચર બ્યુટી, કુદરતી સૌંદર્ય અમારી પાસે છે. તો ઇન્ડિયાવાળા એમ કહી શકે બેસ્ટ તમારી પાસે હશે, પણ અમારી પાસે પણ હિમાલય, સિક્કિમ, સાઉથ, અમારી પાસે પણ નેચર બ્યુટી છે. ચાઇનાવાળા એમ કહી શકતા હશે કે વર્લ્ડનું સૌથી ફાસ્ટ પ્રોડક્શન અમારી પાસે છે. ઇન્ડિયાવાળા કહી શકે કે તમારા જેટલું ફાસ્ટ નહીં, પણ અમારી પાસે પણ ફાસ્ટ પ્રોડક્શન છે.
અમેરિકા વાળા એમ કે સૌથી બેસ્ટ પાવર અમારી પાસે હશે, આપણી પાસે થોડો ઘણો પાવર હશે. જેપાન વાળા એમ કહેતા હશે કે સૌથી બેસ્ટ ટેકનોલોજી અમારી પાસે છે. ભલે તમારા જેટલી સારી નહીં, પણ ઇન્ડિયા પાસે પણ થોડી ઘણી તો ટેકનોલોજી છે. હું કહું, દુનિયાના 195 દેશમાં જેટલી પણ સ્પેશિયાલિટી છે ને, એની થોડી ઘણી સ્પેશિયાલિટી, ભલે એટલી સુપર નહીં હોય, પણ થોડી ઘણી સ્પેશિયાલિટી તો ઇન્ડિયામાં છે અને છે. પણ ઇન્ડિયા પાસે જે સ્પેશિયાલિટી છે ને, એ દુનિયાના બીજા 194 કન્ટ્રીમાં નથી. અને સ્પેશિયાલિટી એટલે જીન શાસનના શ્રમણ શ્રમણી ભગવાન, અને સ્પેશિયાલિટી બનવા આપણા મૈત્રીબેન જઈ રહ્યા છે. પારસભાઈ એક સરસ મજાનું પદ લે છે, દેવો પણ સાધુ જીવનનો જય જયકાર કરે. હું કહું, એ પદમાં જે ભીના થવું છે, જે શ્રમણ ભગવાનમાં, હું કહું વિરલભાઈ, આપણી દીકરી આપણે પરણાવીએ ને, મુંબઈ, બોરીવલી અથવા મલાડ, ક્યાંક અમદાવાદ, ક્યાં પણ આપણી દીકરી પરણાવીએ ને, અને બહુ સારું, આપણે ધાર્યા કરતાં સારું આપણને મળી જાય ને, તો આપણે 4 જગ્યાએ ફોન કરીએ. 3 ઓફિસ છે, એક હોંગકોંગ છે, એક બેલ્જિયમ છે, આમ છે, તેમ છે, કપડાનો બહુ મોટો વેપારી છે, બહુ સ્માર્ટ છે, MBA કર્યું છે, CA કર્યું છે. હજી કહીએ કે ને આપણી દીકરીને સારું ઠેકાણું મળે તો આપણને કેટલો આનંદ હોય. જેને ઓળખતા ન હોય ને, જેને 4 વર્ષથી ફોન ન કરે, એને ફોન કરીને કહીએ કે આમ છે, 2 માળનું મકાન છે, નવી ગાડી લીધી છે, બધું કહીએ. હું કહું, દુનિયામાં કોઈને ન મળી શકે ને એટલું સારું ઠેકાણું મૈત્રીબેનને મળ્યું છે. અને ઠેકાણું એટલે એ જ્યાં વળવાના છે ને, જ્યાં એમની વિદાય થવાની છે ને, એ પરિવાર કેવો છે, એ વૃંદ કેવો છે, એ સાધુ જીવન કેવા છે, એનો જય જયકાર આજે કરવો છે, એનો પરિચય મારે કરાવવો છે. ક્યારેક એમ થાય, શબ્દો એવા છે, દેવો પણ સાધુ જીવનનો જય જયકાર કરે. કોણ? સ્વયં દેવો પણ. એમ થાય ને પિયુષભાઈ, દેવો, જે દેવોને સ્વયં ભગવાનની દેશના સાંભળવા મળે, એ સાધુ જીવનનો જય જયકાર કેમ કરતા હશે? એમ થતું હશે, ઘણા એવા હશે કે જે બહુ પરિચિત નહીં હોય સાધુ જીવનથી. મારે કેવું છે, સ્વયં ભગવાનનો જન્મ અભિષેક જે કરે ને, એ દેવો સાધુ જીવનનો જય જયકાર કેમ કરતા હશે? હજી બ્રિજેશભાઈ કેમ કરતા હશે? એક આચાર્ય ભગવાન પહેલે માળે બિરાજમાન છે, અને એક બ્રાહ્મણ આવે છે. બ્રાહ્મણ બહુ જ્ઞાની છે, આચાર્ય ભગવાન પણ બહુ ગીતાર્થ છે. બંને વચ્ચે કોઈક શાસ્ત્રની વાત ચાલે છે. બ્રાહ્મણને પ્રશ્ન છે, આ આમ કેમ હોય? એટલે સાધુ આચાર્ય ભગવાન એમને સમજાવે છે, આમ છે. આચાર્ય ભગવાન પહેલે માળે બિરાજમાન છે, અને એમનો આખો પરિવાર એટલે બધા શ્રમણ ભગવાન નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર બિરાજમાન છે. બ્રાહ્મણ અને આચાર્ય ભગવાનનું કંઈક તાત્વિક ડિસ્કશન ચાલુ છે, અને વાતમાં બ્રાહ્મણ આચાર્ય ભગવાનને કહે છે, તમારા જૈન શાસ્ત્રોમાં જે વિનય ગુણ, જે સમર્પણ ગુણ ની વાતો આવે છે ને, જે વિનય આદિ ગુણની, એ બધું શાસ્ત્રમાં હશે. આજે તો ક્યાં એવા વિનય શિષ્યો મળતા હશે? આજે સમર્પણ ભાવ ક્યાં જિંદા હશે? વાત થઈ, અને આચાર્ય ભગવાન ફરીથી એ વાતનો જવાબ ત્યારે નથી આપતા ને તરત પાછું બીજા પોતાના લેખન આલે બ્રાહ્મણ સાથેની વાતો ચાલે છે. ત્યાં જ આચાર્ય ભગવાન નીચે બિરાજમાન, ગ્રાઉન્ડ ફ્લોર પર બિરાજમાન એક મહાત્માને બૂમ પાડે છે, ઓ વિજયજી ઉપર આવજો ને. એટલે તરત દોડતા કે ગુરુએ મને યાદ કર્યા. અને પહેલે મળે, સાહેબ મને યાદ કર્યો? સાહેબ કે ના, નીચે જજો. અને ફરીથી પાછા આચાર્ય ભગવાન અને બ્રાહ્મણ પોતાનું ડિસ્કશન કરે છે. પાછી 2-5 મિનિટ થઈ, ફરીથી બૂમ પાડી એ જ મહાત્માને, ઓ મહાત્મા ઉપર આવજો ને. ફરીથી ઉપર આવ્યા, ફરીથી પૂછ્યું, સાહેબ મારું કઈ કામ? ફરીથી ઉપર આવ્યા ને સાહેબ કે કઈ કામ નથી, તમે નીચે જાઓ. 4થી વાર, 5મી વાર, 6ઠી વાર એ જ મહાત્માને ગ્રાઉન્ડ ફ્લોર પરથી ઉપર બોલાવે, કઈ કામ નથી, નીચે જાય. અને ફરીથી બંનેઓ એટલે બ્રાહ્મણ અને આચાર્ય ભગવાન વાત કરતા. 8મી વાર થયું, 9મી વાર થયું, 10મી વાર થયું, 11મી વાર ઉપર બોલાવ્યા અને ફરીથી આવ્યા, સાહેબ કઈ કામ? અને ફરીથી સાહેબે કીધું કાંઈ નહીં. આપણે હોઈએ તો સાહેબ તમારે તો ખાલી પાટ પર બેસીને બોલાવવાનું જ, મારે ઉપર આવવાનું. 11 માળ ચડાઈ ગયા, સાહેબ કામ વગર કેમ બોલાવો છો? ના, મારા ગુરુ મને યાદ કરે છે, એનાથી વધારે આનંદ શું હોય? 12મી વાર બોલાવ્યા, 13મી વાર બોલાવ્યા, 14મી વાર, 15મી વાર એ જ મહાત્મા ફરીથી ઉપર આવી રહ્યા છે. હું કહું, પગ દુખે છે ને આમાં મહત્વનું નથી, પણ 15મી વાર ઓલા મહાત્મા આવે છે ને, એમના મુખ પર પ્રસન્નતા છે ને, એ મહત્વનું છે. 16મી વાર બૂમ પાડે, ફરીથી ઉપર આવ્યા. 17મી વાર ઓલા આનંદિત છે કે આજે મારા ગુરુદેવે મને 17 વાર નામથી પુકાર્યો, અને 17મી વાર ઉપર આવે છે અને ફરીથી પૂછે, સાહેબ મને યાદ કર્યો? અને સાહેબ કે છે, સાહેબ મારું કઈ કામ? અને આચાર્ય ભગવાન કે છે, મને તમારું કામ નથી, પણ આ બ્રાહ્મણને તમારું કામ છે. એટલે મુનિ ભગવાન કે આવા જ્ઞાની બ્રાહ્મણે મને યાદ કર્યો, શું થયું? એટલે બ્રાહ્મણ કે હું તો ઓળખતો નથી આ મહાત્માને, મેં તો ક્યાં યાદ કર્યા છે? અને ત્યારે આચાર્ય ભગવાન કહે છે,
તમને એની માટે યાદ કર્યા છે. એમને એમ શંકા હતી કે આજના કાળમાં સમર્પણ ભાવ અને વિનય ગુણ જીવન છે કે નહીં એ દેખાડવા માટે તમને બોલાવ્યા. અને ઓલા બ્રાહ્મણ નતમસ્તક થઈ ગયા કે 17 વાર બોલાવ્યા પછી પણ આનંદ છે ને. અને આ સમર્પણ ભાવ, આ વિનય ગુણના કારણે દેવો પણ સાધુ જીવનનો જય જયકાર કરે. અને આવા સાધુ જીવનમાં આપણા મૈત્રીબેન ભળવા જઈ રહ્યા છે. ચાલો આ પદમાં આપણે ભીના થવાનો પ્રયત્ન કરીએ. જેના પાવન પગલાથી ધરતી ધબકાર કરે, એ વીર પ્રભુનો વેશ ધરી સંયમ શણગાર કરે. જેના પાવન પગલાથી ધરતી ધબકાર કરે, એ વીર પ્રભુનો વેશ ધરી સંયમ શણગાર કરે. દેવો પણ સાધુ જીવનનો હો જય જયકાર કરે, હો જય જયકાર કરે, હો જય જયકાર કરે, હો જય જયકાર કરે. જેના પાવન પગલાથી ધરતી ધબકાર કરે, એ વીર પ્રભુનો વેશ ધરી સંયમ શણગાર કરે. દેવો પણ સાધુ જીવનનો હો જય જયકાર કરે, હો જય જયકાર કરે, હો જય જયકાર કરે, હો જય જયકાર કરે. આપણે કોઈને કહેતા નહીં હોઈએ પણ ક્યાંક આપણા મનમાં અનકોન્શિયસ માઇન્ડ એમ વિચારતું હશે, જે પ્રેમથી આ માત પિતાએ મૈત્રીબેનને ઉછેરી હશે, હજી આજ દિવસ સુધી, હું કહું કાલે ઓઘો આપશે ને ત્યાં સુધી મૈત્રીબેનના મમ્મીના હૃદયમાં એક જ ભાવના, મારી મૈત્રી કેવી રીતે ખુશી. કેટલા ઉછેરથી, કેટલા પ્રેમથી એને ઉછેર્યા હશે. હવે કાલે આટલો પ્રેમ ક્યારે મળશે, કઈ રીતે મળશે, આપણને એમ થાય. એક ઉપાશ્રયમાં આચાર્ય ભગવાન બિરાજમાન છે અને 4 મકાન છોડીને સાધ્વીજી ભગવાનનો ઉપાશ્રય છે. સાધ્વીજી ભગવાનનું વિશાળ વૃંદ છે અને આચાર્ય ભગવાનની નિશ્રા છે, એટલે કે આનંદ છે કે આવા ગુરુ ભગવાન મળ્યા છે. તો જે આ ચાતુર્માસમાં જેટલી આરાધના થાય એવી કરવી છે. એટલે 4-5 મહાત્મા આચાર્ય ભગવાન પાસે જાય, સાહેબ માસસ્કમણ કરવાની ભાવના છે પણ શક્તિ નથી, પણ તમારા પચકાનથી થાય એવો વિશ્વાસ છે, સાહેબ માસસ્કમણના પચકાન આપો. 4-5 મહાત્માએ માસસ્કમણ કર્યું. એમનું પૂરું થયું એટલે બીજા 4 ને હિંમત થઈ કે આપણાથી તો આંબિલમાં પ્રોબ્લેમ છે પણ મહાત્માના પ્રભાવે, આ દેવગુરુના પ્રભાવે થશે. એટલે બીજા 4-5 શ્રમણી ભગવંતે કર્યું. ચોમાસું પૂરું થઈ ગયું એટલે મિચ્છામી પર્યુષણ પૂરા થઈ ગયા, પણ એક શ્રમણી ભગવંતે એમ થયું કે બધાના થવા લાગે તો મારું પણ થઈ જશે. એટલે પર્યુષણ પછી આચાર્ય ભગવાન પાસે જાય, રોજે પચકાન લે, સાહેબ આજની જવાબદારી તમારી, આજનો ઉપવાસનું પચકાન, પછી બીજા ઉપવાસનું પચકાન, ત્રીજા, એમ કરીને એમ શ્રમણી ભગવાનના 31 ઉપવાસ પૂરા. અને 32મો ઉપવાસ મિચ્છામી એટલે 32મો દિવસ, જે દિવસે પારણું છે. શું પ્રેમ! 32મો દિવસ અને આજે પારણું છે. અને મુંબઈમાં એ શ્રમણી ભગવાન બિરાજમાન છે. અને મુંબઈનો વરસાદ તમને ખ્યાલ હશે, સવારથી ચાલુ થાય, ઘણીવાર એવું થાય કે સાંજ સુધી વરસાદ જ પડ્યા. શ્રમણી ભગવાનને ભગવાનના દર્શન થઈ ગયા એટલે બધાએ કીધું તમે પારણું કરો. અને રંગે ચંગે આખો સંઘ આવી ગયો છે, એમના ગુરુની બધા જ શ્રમણી ભગવાનને કહે સાહેબ આ વાપરો, ગોચરી આવી ગઈ છે. પણ શ્રમણી ભગવાન ના પાડે છે કે 31 દિવસના ઉપવાસ જે ગુરુ ભગવાનના પચકાનથી થયા, તો આજે 32મો દિવસના પચકાન પણ એમના મુખે લઈશ. પણ હવે આચાર્ય ભગવાન પાસે જવાય કઈ રીતે? અહીંયા આચાર્ય ભગવાનને ખબર પડી કે 10 વાગી ગયા છે પણ હજી શ્રમણી ભગવંતે પારણું નથી કર્યું. આપણને ખ્યાલ હશે, આપણું આંબિલ હોય ને એટલે સવારે 8:52, 8:53, હજી નવકારસિંહનો આપણો અલાર્મ ચાલતો હોય પણ 10 વાગી ગયા એટલે આચાર્ય ભગવાન કે અરે શ્રમણી ભગવાનને કહી દો, ભલે વરસાદ છે પણ તમે કરી લો પારણું, મારી યાદી પરવાનગી છે, હાલો. પણ અંદરથી એક ભાવના, 31 દિવસ જે પચકાન, જે ગુરુ ભગવંતે મને સાચવી, આજે એમના વગર નહીં કરું. અને ત્યારે જ એ આચાર્ય ભગવાન નક્કી કરે છે, જો મારા કારણે ઓલા શ્રમણી ભગવાન પારણું ન કરતા હોય ને, એમને તો 31 ઉપવાસ છે,
આચાર્ય ભગવાન નક્કી કરે છે જો એ પારણું ન કરે ને ત્યાં સુધી હું પણ મોઢામાં પાણી નહીં મૂકું. હજી કલ્પના ખ્યાલ આવે છે? ઓલા શ્રમણ ભગવાન આચાર્ય છે, કેટલી મોટી ઉંમર છે, પણ શ્રમણી ભગવાન મારા કારણે પારણું ન કરતા તો હું પણ વાપરીશ ને. આ પ્રેમ 11 વાગ્યા, 11:30 વાગ્યા, 12 વાગ્યા, 1 વાગ્યો, હવે તો થાય ને, પણ વરસાદ બંધ થવાનું નામ નથી લેતો. 2:15 વાગ્યા, 2:30 વાગ્યા, બધા કહી રહ્યા સાહેબ આપ કરો પારણું. અહીંયા આચાર્ય ભગવાનને કહે છે, પણ ના, શ્રમણી ભગવાન તટસ્થ, જ્યાં સુધી આચાર્ય ભગવાનના મુખના દર્શન ન થાય એમનાથી પચકાને હું પારણું નહીં કરું. અને આચાર્ય ભગવાન કે શ્રમણી ભગવાનના 31ના ઉપવાસનું પારણું ન થાય ત્યાં સુધી મારે વાપરવું નથી. આ પ્રેમ ઓળખતા નહીં હોય કયા સમાજના છે કયા છે, અરે એમને નામ નહીં ખબર હોય, પણ એક પ્રેમ મારા શ્રમણી ભગવાન, મારા ગુરુ ભગવાન. અને લગભગ 2:30-3 વાગ્યાના આસપાસ હજી તો વરસાદ બંધ થાય અને શ્રમણી ભગવાન અને એમને આખું વૃંદ નીકળે કે 4 બિલ્ડિંગ છોડીને આચાર્ય ભગવાન પાસે જઈએ, હજી તો નીકળવાની તૈયારી કરે ને, અને ત્યાં જ આચાર્ય ભગવાન સ્વયં સાધ્વીજી ભગવાનના ઉપાશ્રયમાં આવી જાય. ઓલા આચાર્ય ભગવાન તો 11 વાગ્યાથી કામલી ફેરીને બેઠા હતા કે એક ઝટકું પણ ઊભું રહે ને તો હું તરત સાધ્વીજી ભગવાનને પારણું કરાવું. અને 2:30-3 વાગે ઓલા 31માં ઉપવાસનું પારણું ઓલા આચાર્ય ભગવાનના પચકાર લઈને ઓલા શ્રમણી ભગવાન. અને હું કહું એ આચાર્ય ભગવાન એટલે બીજું કોઈ જ નહીં, આ મૈત્રીબેન જે ગુરુ ભગવંતના આજ્ઞાવર્તી શિષ્ય થવાના છે એવા શ્રમણી કન્યા, લગભગ 300-350 શ્રમણી ભગવંતના અધિપતિ એવા આચાર્ય ભગવાન અભયશેખર સુરેશ્વરજી મહારાજા અને ત્યાં ભણવાના છે. હલો, આવા વૃંદને આપણે વધાવીએ, બધાના હાથ ઉપર. ઓ દેવો પણ સાધુ જીવનનો હો જય જયકાર કરે, હો જય જયકાર કરે, હો જય જયકાર કરે, હો જય જયકાર કરે. કોઈ ભક્ત બનીને આવે, અરે આવે આવે આવે, કોઈ ભક્ત બનીને આવે. આપણે આપણા સંસારનો પ્રેમ અને આ સંયમીનો પ્રેમ આપણે માપી નહીં શકીએ. હું કહું એવા કેટલા છોકરા જોયા છે. હું આવેલો બેસનાની સ્કીમ હતી આપણા ભુજમાં. હા, દીકરો 2 આશનું કરે અને એના પપ્પા રાતના 12 વાગે ખાતા હોય, એવો આપણો પ્રેમ. આ જોયું હશે ને આપણે. હા, દીકરીને 24 અને મમ્મી ક્યાંક હોટલમાં જઈને આઈસ્ક્રીમ ખાય. હા, આપણી દીકરી ભૂખી હોય ને તોય આપણે ખાનારા સંસારી. અને આ શ્રમણી ભગવાનનું પારણું ન થાય ને તો 65 વર્ષના આચાર્ય ભગવાન પણ વાપરે નહીં. આ પ્રેમ એને મળવાનો છે. હાલો બધા હાથ ઉપર. હો કોઈ ભક્ત બનીને આવે, અરે આવે આવે આવે, પણ મનમાં હે મુનિવરના હર ખાવે ના હર ખાવે. કોઈ ભક્ત બનીને આવે, અરે આવે આવે આવે, પણ મનમાં હે મુનિવરના હર ખાવે ના હર ખાવે. કોઈ ઉપસર્ગો વરસાવે, કોઈ ઉપસર્ગો વરસાવે, એનું હૈયું તો રમતું સમતા ભાવે. અપમાન અને સન્માન ભૂલી સરખો ઉપકાર કરે, અપમાન અને સન્માન ભૂલી સરખો ઉપકાર કરે. દેવો પણ સાધુ જીવનનો હો જય જયકાર કરે, હો જય જયકાર કરે, હો જય જયકાર કરે, હો જય જયકાર કરે. જેના પવન પગલાથી ધરતી ધબકાર કરે, હે વીર પ્રભુનો વેશ ધરી સંયમ શણગાર કરે. દેવો પણ સાધુ જીવનનો હો જય જયકાર કરે, હો જય જયકાર કરે, હો જય જયકાર કરે, હો જય જયકાર કરે. ત્યારે મમ્મીમાં સુખ ગોત્યું. થોડાક મોટા થયા ને આપણે રમકડામાં સુખ ગોત્યું. એનાથી થોડા મોટા થયા ને તો ગ્રાઉન્ડ પર રમવામાં સુખ ગોત્યું. એનાથી થોડા મોટા થયા પછી મિત્રોમાં સુખ ગોત્યું. એનાથી થોડા મોટા થયા પછી પૈસામાં સુખ ગોત્યું. આપણે સંસારી સુખની પાછળ સુખના નંબર 1 બનવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પછી મોટા થયા પત્નીમાં સુખ ગોત્યું. હજી મોટા થયા પ્રતિષ્ઠામાં સુખ ગોત્યું. એનાથી હજી મોટા થયા પરિવારમાં સુખ ગોત્યું. આપણે ખાલી સુખ ગોતવા ગયા અને મૃગજળ સમાન સુખ મળ્યું.
પણ આ સંસારી છે ને સુખના નંબર 1 ને સુખના 10 નંબરી બનવાનો પ્રયત્ન કરે છે. આ મૈત્રીબેન આપણને કહી રહ્યા છે 1 સંયમ એટલે સુખનું સોનેરી સન, 2 સંયમ દુઃખોને કરી દેશે છું, 3 સંયમ એ સુખનું ટ્રી, સંસાર એ દુઃખનું ટ્રી, 4 મૈત્રીબેન કહી રહ્યા છે સંસારમાં હતું દુઃખ પણ સંયમમાં મળશે સુખ મોર એન્ડ મોર, 5 સંયમ એ સુખનગરની ડ્રાઈવ, 6 સંયમમાં મળશે મને સુખો ફિક્સ, 7 સંયમ છે સાચા સુખનું એવન, 8 સંયમથી થશે હવે દુઃખોનું ઓછું વેટ, 9 આપણા મૈત્રીબેન કહી રહ્યા છે સંયમમાં રહેશે ઓલવેઝ મારી પરિણીતિ ફાઇન, 10 હવે પડશે દુઃખો પર બેન અને આપણા મૈત્રીબેનને મળશે સુખનગરની ટ્રેન. એવા સુખના ભોગતા બનવા જઈ રહ્યા છે. દેવો પણ સાધુ જીવનનો હો જય જયકાર કરે, હો જય જયકાર કરે, જય જયકાર કરે, જય જયકાર કરે. ભિક્ષા લઈને અણગારા રે અણગારા, ભિક્ષા માટે ઘર ઘરમાં ફરનારા એ ફરનારા. ઓ દીક્ષા લઈને અણગારા રે અણગારા, ભિક્ષા માટે ઘર ઘરમાં ફરનારા એ ફરનારા. મળશે તો સંયમ વૃદ્ધિ, મળશે તો સંયમ વૃદ્ધિ, ના મળશે તો માને તપની વૃદ્ધિ. એ રાગ વિના ને દ્વેષ વિના સૌનો સ્વીકાર કરે, એ રાગ વિના ને દ્વેષ વિના સૌનો સ્વીકાર કરે. દેવો પણ સાધુ જીવનનો હો જય જયકાર કરે, હો જય જયકાર કરે, જય જયકાર કરે, હો જય જયકાર કરે. જેના પાવન પગલાથી ધરતી ધબકાર કરે, એ વીર પ્રભુનો વેશ ધરી સંયમ શણગાર કરે. દેવો પણ સાધુ જીવનનો હો જય જયકાર કરે, હો જય જયકાર કરે, જય જયકાર કરે, જય જયકાર કરે. સાધુ જીવનનો જય જયકાર દેવો કરતા હશે ને. હું કહું ઓલા વલ્લભસુરી દાદાની શાસન પ્રભાવના જોઈને ને ઓલા મોટામાં મોટા ઇન્દ્ર પણ સાધુ જીવનના જય જયકાર કરતા હશે. હું કહીશ ઓલા કલાપૂર્ણ સુરી દાદાની આધ્યાત્મિક પ્રભુ ભક્તિ જોઈને ઓલા ઇન્દ્ર મહારાજા પણ સાધુ જીવનનો જય જયકાર કરતા જ હોય. હું કહીશ આ જીન શાસનના 18 શ્રમણ સમુદાયના શ્રમણી ભગવતનું સંયમ જોઈને ઓલા દેવો પણ આફરીન પોકારતા હશે કે એક નૌકારસીનું પચકાન અમે ન લઈ શકીએ અને ઓલા માનકુવાના મૈત્રીબેન સર્વવીરથી સામાયિકના કાલે પચકાન લેશે. હું એ આચાર્ય ભગવાન બહુ વિશિષ્ટ જ્ઞાની છે અને સંઘના બહુ વડીલ મહાત્મા છે. એમને આંખમાં કંઈક પ્રોબ્લેમ થાય છે એટલે તરત દોડતા ટ્રસ્ટી આવે છે. સાહેબ તમને આંખમાં શું થયું? ડોક્ટર બોલાવે છે અને ડોક્ટરે જોયું કે એક નાનું ઓપરેશન કરવું પડશે. આજે કરો તો ચાલશે, 2 મહિના 6 મહિના કે વર્ષ પછી કરો તો પણ ચાલશે, 2 ડ્રોપ્સ નાખશો તો પણ હમણાં સારું રહેશે. ટ્રસ્ટીના હૃદયમાં તો એમ કે સાહેબને કાંઈક થયું હોય તો 6 મહિના પછી કેમ ઓપરેશન આજે કરીએ? આચાર્ય ભગવાન કીધું સાહેબ તમને પ્રોબ્લેમ છે ને સાહેબ આપણે ઓપરેશન કરાવી લઈએ. તમે અમારે સંઘની આંખ છે, ખાલી તમારી આંખ નથી. એટલે આચાર્ય ભગવાન કે ક્યાં વિરાધના કરવી, જેટલું લંબાતું આ નથી કરવું ઓપરેશન. એમના શિષ્યો આખા સંઘવાળા બધા આવીને સાહેબને કે સાહેબ અમારી વિનંતી સાહેબ થોડી વિનંતીને માન આપો સાહેબ આપ ઓપરેશન કરો. આચાર્ય ભગવાન ના પડે છે મારે નથી કરવું, પણ બધા એટલો આગ્રહ કરે છે સાહેબને અને સંઘના સદસ્યો વિનંતી કરે એટલે સાહેબ પણ વિચારે છે કે ઓપરેશન કરી લે. ઓપરેશનની શરૂઆત થઈ. આ સંસાર છે, ધાર્યું જ્યાં ન થાય એનું નામ સંસાર. ઓપરેશન કરતા કોઈ પણ કર્મનો સંજોગ ગણો, ડોક્ટરની કંઈક ભૂલ થઈ, એ નાનું એવું ઓપરેશન કરતા એવું થયું ડોક્ટરની ભૂલ. આજ પછી હવે એ આચાર્ય ભગવાન કઈ જોઈ નહીં છે, બંને વાત કહી. ઓપરેશન પૂરું થયું છે અને ઓલી પટ્ટી કલાકમાં નીકાળવાની વાત હતી એટલે 1 કલાક થયો, 1.5 કલાક થયો. એટલે આચાર્ય ભગવાન પૂછે છે કેમ પટ્ટી નીકાળવામાં વાર થાય છે? કયા મોઢે હવે આચાર્ય ભગવાનને કેવું? હજી આચાર્ય ભગવાનને કહેશું, કેવો ગુસ્સો, કેવો ક્રોધ કરશે, કેવો ઠપકો આપશે, આપણે કોણ જઈને કહેશે? સૌથી પહેલી વાત તો એ છે બધાએ તો આખી વિનંતી કરી હતી, આગ્રહ કર્યો હતો, હવે આટલી મોટી ભૂલ આજ પછી આચાર્ય ભગવાન જોઈ નહીં શકે.
2 કલાક થયા, 4 કલાક થયા, 1 દિવસ તો બીજો દિવસ આચાર્ય ભગવાન પૂછી રહ્યા છે અને એક ટ્રસ્ટી હિંમત કરીને આચાર્ય ભગવાનનો હાથ પકડે છે અને કહેવા જાય છે, હું કહું આપણી વાત થઈ હોય ને કે સાંજે વટાણાનું શાક અને ભાખરી કરી છે અને એની જગ્યાએ ભાખરી અને ભીંડાનું શાક હોય તોય આપણું મગજ, કેમ કે આપણે માનસિકતામાં ઘુસાડ્યું છે આ જ થવું જોઈએ ને એની વિપરીત થાય ને આપણું મગજ આપણે સમજે છે આપણે કેટલા કષાય યુક્ત છે. બોલો આચાર્ય ભગવાન કેવો ઠપકો આપશે, ડરથી બેઠા છે અને કહે છે સાહેબ અમારી ભૂલ થઈ છે, આપ ના પાડતા હતા પણ અમે આગ્રહ કર્યો અને આપનું ઓપરેશન કરતા કરતા ડોક્ટરથી ભૂલ થઈ કે જે પણ સાહેબ અમારી ભૂલ છે. સાહેબ આ આંખ પર લાગેલી પટ્ટી હવે ક્યારેય ખુલવાની નથી. સાહેબ આ આંખથી હવે તમે ક્યારે જોઈ નહીં શકો. અને શું જીન શાસનના શ્રમણ ભગવાન છે, શું આંતરિક સંયમને લઈને બેઠા છે. બોલે આચાર્ય ભગવાન ત્યાં ને ત્યાં ઊભા થાય છે અને નાચવા લાગ્યા કે આજ સુધી બાહ્ય ઘણું કર્યું, કોઈકના ત્યાં પ્રતિષ્ઠા કરાવ્યું, કોઈને ઉપદાન કરાવ્યું, કોઈને આ કરાવ્યું, બીજા માટે ઘણું કર્યું અને મારા આદિનાથ દાદાએ મારા પર શું કૃપા કરી છે. હવે આજથી હું અંદરનું જોઈ શકું ને એટલા માટે મારી આંખો લઈ લીધી અને એક વાતની અપ્રસન્નતા નહીં, એક છાંટો પણ ક્રોધ નહીં અને એક પણ દુઃખ નહીં અને મહાત્મા નાચી રહ્યા છે. હું કહું કાંઈક મળે ને નાચે ને એ સંસાર, પણ બધું છોડ્યા પછી પણ ઓગો લઈને નાચે ને એનું નામ સંયમ. અને આવા સાધુ જીવનનો અને બધાના હાથ ઉપર અને જય જયકાર કરી. ઓ દેવો પણ સાધુ જીવનનો ઓ જય જયકાર કરે, ઓ જય જયકાર કરે, જય જયકાર કરે, ઓ જય જયકાર કરે. જેના પાવન પગલાથી ધરતી ધબકાર કરે. હું કહીશ આટલી મોટી સભા છે જીન શાસનના 5મો કાળ છે, કોઈ કહેશે આને વંદન કરો, આને નહીં, આમ બધું છોડીને વિશ્વના તમામ શ્રમણી ભગવાનને આજે હૃદયથી વંદવા છે. હું કહું આપણે જીવનમાં એક સામાયિક કરીએ કે નહીં, દિવસમાં એક સામાયિક કરીએ કે નહીં અને આખું જીવન જેવો સામાયિકમાં વિતાવે છે. જેને ક્રોધ નથી, જેને મંદ કશાયો છે, જેને લોભ નથી, જેને પરિગ્રહ નથી, જેના જીવનમાં જૂઠું નથી, જેના જીવનમાં અસત્ય નથી, જેના જીવનમાં કોઈ હિંસા નથી, એવું હિંસા મુક્ત જીવન જેઓ જીવે છે, જેઓ વિશ્વના તમામ જીવો સાથે મૈત્રી કરે છે, એવા તમામ શ્રમણી ભગવાનને વધાવા છે. આખી સભા